નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ તાલુકામાંથી મોરબી બ્રાન્ચ, ધાંગધ્રા બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચ આ ત્રણ કેનાલો જે પસાર થાય છે, જેથી હળવદ ધાંગધ્રા જે ખેતીલાયક વિસ્તારને ખેતીનું પૂરું પાણી જે મળી રહે છે, જેનાથી આ વિસ્તાર છે તે ખેતીથી સમૃદ્ધ બન્યો છે. પરંતુ અત્યારે આ ફેબ્રુઆરીના અંતમાં જે માર્ચની શરૂઆત થશે ત્યારે સરકારે આ કેનાલો રિપેરિંગ અર્થે બંધ કરવા માટે નિર્ણય કરેલો છે. પરંતુ જેનાથી થશે એમ કે આ જે વિસ્તારના ખેડૂતોએ જે અત્યારે પાક ઉગાડેલો છે અને એ પાકને જે આખરે જે છેલ્લા પાણીની જરૂરિયાત હોય, જેમ કે ઘઉં હોય, વરિયાળી હોય અને એ બધા પાકોને છેલ્લે પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને આ બધા મોડા પાકો થતા હોય છે. અને ખાસ તો આ વર્ષે વાવેતરમાં પણ ખેડૂતોને લેટ થયા હતા. કપાસ ઘણો સમય ઊભો રહ્યો એટલે વાવેતરમાં શિયાળોમાં જે લેટ થયું હોવાથી ખેડૂતોને પાણીની થોડોક વધુ સમય માટે જરૂરિયાત છે. અને સરકારે જે આ નિર્ણય કરેલો છે તેનાથી ખેડૂતો પણ ખૂબ જ ચિંતામાં પડી ગયા છે અને ખેડૂતો પણ આ નિર્ણયથી ખુશ નથી. જો હજી 15 દિવસ કે 20 દિવસ સુધી હજી પાણી લંબાવવામાં આવે તો ખેડૂતોને જે આખરે જે છેલ્લું પાણી જે પાકને આપવાનું હોય એ પાણી એને આપી દે તો ખેડૂતોને એ પાક છે તે એને બચાવી શકે એમ છે. કારણ કે આટલા બધા વિસ્તારમાં કેવડું બધું વાવેતર હોય અને બધા વાવેતર વિસ્તારમાં કેવડો મોટું જે આંકડો જે હોય એ છેલ્લે આખરે આપણે જોઈએ તો ઘણો બહુ મોટો આંકડો જે સાબિત થતો હોય છે. જે એક્સપોર્ટ કરવામાં પણ હળવદ ધાંગધ્રા તાલુકો બહુ મોટું ટર્નઓવર જે સરકારને કરી આપતો હોય છે. તો છે આ આંકડામાં પણ ઘણો બધો નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જો કેનાલ વહેલી બંધ કરી દેવામાં આવશે તો એનાથી ખેડૂતોને બહુ મોટું આર્થિક સંકટ ભોગવવાનો વારો આવશે. ખાસ તો અત્યારે કપાસના પાકમાં પણ કંઈ લઈ લેવા જેવું નહોતું ખેડૂતોને, ને એવા વખતે અત્યારે શિયાળો પાકમાં પણ ખેડૂત જ એક સરકાર ખેડૂતોની દુશ્મન બની હોય એવો નિર્ણય એક લીધો છે. ને નિર્ણય અત્યારે કંઈક ફેરફાર કરી નાખે એવી ખેડૂતોને અત્યારે ખાસ માંગ ઉઠવા પામી છે. તો સરકાર પણ આ વિશે ધ્યાન આપે અને કેનાલને થોડોક સમય સુધી લંબાવવામાં આવે અને થોડોક વધારે સમય લંબાવશે 15-20 દિવસ તો ખેડૂતોને આખરે પાકને જે પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાત એમને જે ઊભી થશે તો એનાથી ખેડૂતોનો પાક પણ બચી જશે ને ખેડૂતોને આશીર્વાદ પણ સરકારને મળશે. ને ખોબલે મત આપીને 156ની સરકાર જે એકને લાવી દીધી છે ગુજરાતમાં. ભરોસાની ભાજપ જે કહેવાય છે ને ખેડૂતો માટે કેવી લાગણી છે અને પાણી જો 15-20 દિવસ લંબાવવાનો નિર્ણય કરે છે કે કેમ એ આપણે આવનારા સમયમાં આપણે જોવાનું છે. નમસ્કાર.